છોકરાઓ બે ગયા સ્કૂલે. જય સ્વામિનારાયણ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેવા સરસ સમોસા ખાધા. મેં કીધું વૈધા છે ને તે કાલે ખાશું. તો બાર રાતે કે કાલે 11 છે. 11 હોય તો દેવાની જ હોય ને આપણે. ચાન વેફર ખાઈ લઈએ, બીજું શું કરવાના હવે જો. અને હા, વેફર છે ને એ પાછા ઓલા સમોસાવાળા તેલમાં નથી તળી હો, વળી પાછું કોઈ કમેન્ટ કરશે હા, નવા તેલમાં તળીશ. ચલો તો સમોસા નહીં નીકળે મનમાં, સમોસા ખાવા આવો કે વેફર ને ચા ખાઈ લઈએ. વેફર બદલે. આ ગળું એટલું બળે છે ને તે બોલવાનું મન નથી થતું, તળેલું ખાધું ને એટલે. એવું ન હોય, એ હવામાન દીધે. ના, 2-3 દિવસથી થોડું થોડું બળે જ છે. હવામાન દીધે. ગરમ પાણી પીધું ને એટલે સારું થઈ જશે હમણાં. ચા ને વેફર પતાવી દઈએ આજે બધું. મમ્મી, મને તો વેફરમાં સમોસા જ દેખાઈશ. પણ કંઈક રહ્યા હોય ને ત્યારે હારી હારી વસ્તુ નામ ન લેવાય હો. હાલો, નથી લેવાનું, ખાવા માંડો. ખાઈ લે. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવો વરસાદ પડ્યો? વરસાદ સારો પડ્યો. મજા આવી ને? હમ. કેવી ઠંડી લાગતી હતી કા ક્યાં રૂમમાં? મને નથી લાગતી. નહીં, સાચી નથી લાગતી. ગરમી થતી હતી. મેં તમને કીધું જ ખબર છે, એસી બંધ કરો ને ઠંડી લાગે છે. રહેવાતું જ નહોતું. આ જો કોઈનું હતું ને કે તમે માખણ બનાવો છો એની આખી પ્રોસેસ બતાવજો ને, તો આ જે મલાઈ ભેગી કરેલી હોય ને એ મલાઈને થોડીક સતપ કરીને અને એમાં જરૂર મુજબ મેળવણ નાખી દેવાનું, છાશ કે દહીં 2 ચમચી જેટલું નાખી દીધું. 2 ચમચી જેવું. હા, થોડું સતપ કરીને એમાં 2 ચમચી જેવી છાશ નાખી દેવાની. એટલે ફ્રીજમાં મેલેલું ને ઠંડુ હોય ને તો ન હા, હરખું ચવે. જવે નહીં સરખું એમ. પેલું હતપ થોડુંક થઈ ગયું હોય ને તો જવી જાય હરખું. હા, એટલે ઠંડુ હોય તો વાસ આવી જાય. આ છે ને રાત્રે મેળવી દેવાનું અને સવારે એનું માખણ માખણ ઉતારવાનું. કરી દેવાનું, હા. ફ્રીજમાં મેકી દેવાનું. હા. સવારે ઉઠીને ક્યારે આ છાશ નાખે છે એમાં મેળવણ. 2 ચમચી નાખી. એક પેલા નાખી, હા. ઠીક, મારો વિડીયો ચાલુ નથી થયો ત્યારે 2 ચમચી મેળવણ નાખ્યું છે. કાલે જે મલાઈ મેળવી હતી ને એમાં તો પાણી નાખે ઠંડુ. એમાં થોડુંક ઠંડુ પાણી નાખવાનું અને હવે બ્લેન્ડર કરશે. ફ્રીજમાં મેલી હોય ને સવારે એટલે ફ્રીજમાં મેલી દેવાની. સવારે ઉઠીને ક્યારે એટલે ઠંડુ થઈ જાય. મલાઈ. જો આ તરત છૂટું પડવા માંડે. બ્લેન્ડર આમ ફેરવી દઈને આ અંદર કરવાનું એટલે કે આમાં જે બધું ચોઈટું હોય ને એ બધું આ પાણીમાં આવી જાય. પાણીમાં આવી જાય. અંદર સોટ્યું હોય ને એ બધું આમાં આવી જાય. હા, તો લઈ લેવાનું.
તો પછી આપણે શાક કે ગમે કે ગરમ કરી હા દાળ કે શાક કઈ ગરમ વસ્તુ હોય ને એમાં ઘડીક બોળી દો એટલે સાફ થઈ આ જાય લઈ લેવાનું પછી આપણે ગરમ પાણીએ ધોવું ન પડે આપણે હા. શાક કરતા હોય સામા આ જે છાશ નીકળી ને ઈ છે ને ઢોકળા પલાળવામાં ઈડલી પલાળવામાં કે કઢી કરવામાં વપરાય જાય અને ન ભાવતી હોય તો પછી ફેંકી ફેંકી દેવાની દેવાની. ભાવતી હોય તો એમાં ઢોકળા કે ઈડલી કે એવું પલાળ દેવાનું થઈ ગયું. આમ ડબ્બામાં ભરી દેવાનું આવી રીતે થોડુંક આ બાજુ લાવો ને ઊભી રહે ને મમ્મી. મારે પાણી કાઢવું છે ને ગેંડીમાંથી. આમાં થોડુંક હતું નીચે ઈ જૂનું હતું ઈ હવે કાલ પરમ દિવસે ગરમ કરવાનું કાલે છે ગરમ બધું. કરી નાખ્યું હા. સવારમાં અત્યારે મોટું થઈ ગયું ટાઈમ હા. નીકળ્યો ને એટલે આજે મંદિરે ગયા હતા ને થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે ઈ કાલે ગરમ કાલે કરવાનું સવારમાં ગરમ કરી નાખશું એટલે ઘી બની જાય ને થોડુંક ખાવા પૂરતું ખાલી થોડુંક જ રાખશું કેમ કે એટલું બધું કઈ ખવાય નહીં થઈ ગયું માખણ હા. કેમ આ નાના ડબ્બામાં ભરી દઈ હા ઈ એટલું ખાવાનું લેતી આવીને ડબ્બો ભરી. આજે છે મોરૈયાની ખીચડી મેંગો અને આ કોઈ કે કીધું તું કે આ ગરમર શું છે એ જણાવજો તો આ કંઈક મૂળિયા હોય એને ખાટા પાણીમાં બોળે બોળે ને હમ. કેરીનું ખાટું પાણી હોય ને બધાનું થાળ આજે 11 છે એટલે સાદું ને સિમ્પલ અને આ છોકરો ખાય છે સમોસા કેમ આજે પૃથુભાઈ નથી રહ્યા એ મમ્મી મારે 11 રેવી હતી પણ તારે રેવી હતી પણ મેં તને મને એમ થયું કે તારે સમોસા ખાવા હતા રાઈટ તો પછી તું 11 આજે રહે તો તું આજે નહીં ખાઈ શકત સમોસા તો પછી શું કરત એટલે મેં કીધું ભલે નથી રેવી આજે સોગી થઈ ગયા છે ને તોય ભાવશે કા ચલો જમી લો બસ હવે પણ દીવા તું કેમ 2 દિવસથી વિડીયોમાં દેખાતી જ નથી હે ક્યાંક ની કાંઈક રમવા જતી રહેવી ફ્રેન્ડ્સ જોડે કેમ ક્યાં બધું સામાન લઈને જવું છે આમાં મારી બુક્સ સ્કેચ પેન એ બધું છે અને વરસાદ આવે એની માટે છત્રી હમ જે ડેડીએ કાલે જ લઈ હતી. મારી સામે જો હોમવર્ક છે કાંઈ નથી ચલો કરી લેવું છે હોમવર્ક ના હું જાઉં છું બાય બોલો બોલો શું ખાવાના અત્યારે કાંઈ ખબર નથી લે આજે મારે ને મમ્મીને 11 છે તો આ 3 ને ખાવાનું છે આવું હોય જાય હાલો ક્યાં મેં તો વહેલા ખાઈ આવો જાઓ પછી સુડાવાનો ટાઈમ થઈ જાય ને હું તો બપોરે સુઈ ગઈ હતી. મને તો જો ગાઈસ હું ડ્રોઈંગ કરું છું અહીંયા ડ્રોઈંગનું કામ ચાલે છે હા મારી ક્લાસની મારી ફ્રેન્ડની મળાવી વિવેક છે ને ઘરે આવે ને
એટલે દીવા એની પાછળ જ બતાવું. હે હું એ જ હજી બધાને કહું છું. મેં કીધું વિવેક ઘરે આવે ને એટલે દીવા એની પાછળ જ આટા મારે. મોઢું સીધું રાખને. તારે તો 11 રેવી હતી ને પૂઠું. એ મમ્મીએ સમોસા આપી દીધા હતા ટિફિનમાં. એમ નહીં તો હજી રેવી હોય તો રહી શકે. બર્ગર મૂકી દે. ના ના તમારે બેન માતા મમ્મી હું 11 રહું ને ત્યારે જ લાવે આવું બધું. મમ્મીને જલાવવા માટે આ ઓવનમાં ગરમ કરી દેજો. શું છે ઈ? કપકેક અમાર બનાવ્યું. ફ્રી આવી યાર. ઓકે. મેકવેજી રેડી મેં મમ્મીને ત્રણ મારી. તો પૃથુભાઈ સુઈ ગયા અને આ માતાજી બપોર સુઈ ગયા હતા ને તો જો એનું હું સુવું જ નથી. હા હા, શું હા હવે તારે સુવા જ જવાનું છું કે નહીં હું 6 વાગે આ તો ભલે ને ઉઠી તો પછી વહેલું નથી ઉઠવાનું. હું વહેલી સુઈ ગઈ હતી અને 6 વાગે ઉઠી. ચાલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.